ઘટના તો એવી ઘટી હતી કે પેલા એક ભાઈની કંઈક થેલી અહીંયા પડેલી હતી. સાંજના 6 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી પડેલી હતી. તો મેં એ થેલી ઉઠાવી ને જોયું તો અંદર પૈસા જેવું લાગુ તો અંદર કેમેરામાં એક ઇન્ડિયન ગોલ્ડન ચા વાળો છે એ સામે કેમેરા ચાલુ હતા. તે કેમેરાની અંદર મેં જોયું, મેં કીધું કે કેમેરાની સામે લાવીને આપણે ખોલીએ. તો એનીમાં મેં અમુક જર્સી હતી, અમુક એના ડોક્યુમેન્ટ હતા. પછી અંદર મેં પાછું જોયું તો એનીમાં 1.5 લાખ રૂપિયા જેવી રકમ હતી. તો મારું કર્તવ્ય એવું હતું કે જે વ્યક્તિના પૈસા હતા એ વ્યક્તિને મળે એવું મેં આસ્થા રાખી હતી. તો એના આધાર કાર્ડ પર નંબર જે હતો તો એને અમે સંપર્ક કર્યા. તો એ ભાઈ રાજકોટ હતા. તો રાજકોટથી અમે બોલાવા અમારા વોર્ડ નંબર 3ના કાઉન્સિલર ઇશ્તિયાકભાઈને મેં વાત કરી હતી. તો એમનું એ કીધું કે કંઈ નહીં, સારું છે, તમે રાખો, આપણે એના તક પહોંચાડી દઈશું આપણે એની રકમ. તો એ ભાઈનો ઘણો આભાર આપણે વ્યક્ત કરીએ છીએ. ને જે વ્યક્તિને પૈસા હતા એ વ્યક્તિ તલક અમે પૈસા પહોંચાડી દીધા. પણ તમે ચાહતો તો પૈસા રાખી શકતા, તમે કેવી રીતે એમને ખ્યાલ આવ્યો કે તમે આપી દઈએ? ભાઈ સાહેબ, આની તો એવું છે કે આપણા ઇસ્લામ ધર્મમાં તો એવું છે નથી કે કોઈની રકમ પડેલી લેવી ને કોઈની અમાનતને ખયાનત કરવો, એ અમારા ઇસ્લામ ધર્મને છે નથી. દાહોદ બસ સ્ટેશનની નજીક મારા મિત્ર ઇરફાનભાઈનો પાનનો ગલ્લો છે. એમના ગલ્લાની ઉપર એક અજાણ્યો વ્યક્તિ એક થેલી ભૂલી ગયો. એ થેલીને ચેક કરતા એનામાંથી 1.5 લાખ રૂપિયા ને આધાર કાર્ડ ને એના ડોક્યુમેન્ટો નીકળ્યા. જેથી અમે એ વ્યક્તિને સંપર્ક કરતા એ બાબરાથી રાજકોટ માટે નીકળ્યો હતો ને દાહોદ બસ સ્ટેશનની પાસે એની થેલી ભૂલી જતા તમે એને કહેતા કે અમારી પાસે તારી થેલી મળી ગઈ છે, તમે દાહોદ આવી જાઓ તો તમને તમારી થેલી સુપ્રત કરીએ છીએ. આ ઇરફાનભાઈની આ માનવતાની જે મિસાલ ઊભી કરી છે એ ખૂબ વખાણીએ છે દાહોદની અંદર. બાબરાથી હું ગુજરાત જતો રાજકોટ, તો બાબરાથી આપતો દાહોદ આવ્યો એટલે અહીં બસ સ્ટેન્ડની બાજુમાં પૈસા 1.5 લાખ રૂપિયા ભૂલી ગયો. તે ભાઈ કેબિનવાળા ભાઈને પૈસા મળ્યા એટલે ભેગું આધાર કાર્ડ હતું, મારો આધાર કાર્ડના નંબર અપડેટ હતા. તો એ નંબરમાંથી મને પાછો ફોન કરીને બોલાવ્યો અને પૈસા મારા મળી ગયા છે મને.